નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે. હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે સક્રિય બનતી એક સાથે ચાર સિસ્ટમો ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી, ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી, બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારમાંથી ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો મજબૂત ઘેરાવો રચાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં સક્રિય બનતું અતિ ભયંકર વાવાઝોડું ધીમે ધીમે મોટો પલટાવ લઈને હવે પછી આગળ વધતું હોય તેમ દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રમાંથી ધીમે ધીમે આવી રીતનું આગળ ગતિ કરતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની તોફાની અસરને લઈને અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારમાં ભયંકર પ્રી મોન્સૂન એક્ટિવિટી અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે આ સંપૂર્ણ ક્ષેત્રમાં માવઠાનું તોફાની દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તમે અલગ અલગ વરસાદીય મોડલોની અંદર જોઈ શકો છો, દરિયાની અંદર તોફાન સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ સિસ્ટમનું ભયંકર જોર હજી પણ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં અત્યારે તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોને લઈને હાલ અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે વળાંક લઈને આગળ વધતી હોય તેમ મદુરાઈના ક્ષેત્રમાં, બેંગલવીના વિસ્તારથી ગોવાના પંથકમાં, હવે પછી મુંબઈના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમની અસરો વધી રહેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનોની સાથે અત્યારે માવઠું અસર દર્શાવતું હોય તેમ ભુવનેશ્વર, ઢાકા, ઢાનબડના ક્ષેત્રમાં, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, બેંગલવી સાથે સાથે મુંબઈના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ વધી રહ્યું છે. સક્રિય બનતી અનેક સિસ્ટમોની અસરને લઈને આવનારી 24 કલાકની અંદર ગુજરાતના વિસ્તારની અંદર પલટાવ સાથે માવઠાને લઈને તાજી લેટેસ્ટ ને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો, ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી કલાકોની અંદર ગુજરાતના અનેક ક્ષેત્રમાં વરસાદની સાથે ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધવાની તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધશે તેમ તેમ છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર જોર વધવાની સાથે હવે પછી માવઠાના ખતરાને લઈને મોટી આગાહી અને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો તમે લાઈવ અત્યારે ગુજરાતનો નકશો જોઈ શકો છો, જેમાં પણ સૌથી વધારે સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાની ગતિવિધિઓ વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી રાજકોટના ક્ષેત્રમાં, બોટાદના વિસ્તારથી ભાવનગરના પંથકની અંદર, અમરેલીના ક્ષેત્રથી ગીર સોમનાથ દીવના વિસ્તારમાં, જૂનાગઢના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સૌરાષ્ટ્રના આ ક્ષેત્રની અંદર આજની રાત્રિ દરમિયાન અને આગામી 2 દિવસ માટે વરસાદને માવઠાનું સૌથી મોટું સંકટ વધતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ આપણે નજર કરીએ તો તેમાં દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરના વિસ્તાર, નર્મદાના ક્ષેત્ર, તાપી અને ડાંગ પંથકની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે માવઠાની ગતિવિધિઓ વધતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજરોજ 11 થી 12 જિલ્લાઓની અંદર વરસાદનો ખતરો ટોળાતો જોવા મળવાનો છે અને આ સંપૂર્ણ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે આઈએમડી દ્વારા અત્યારે દર્શાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારતના ક્ષેત્રમાં, પૂર્વીય ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમોની અસરને લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ગતિવિધિઓ સક્રિય બની રહી છે. સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ અત્યારે નકશાની અંદર જોઈ શકો છો કે સિસ્ટમો દરિયામાંથી ધીમે ધીમે વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવો આવી રહ્યા છે. તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારમાં, દક્ષિણ
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ અને ભયંકર ગરમી અને બફારાના પ્રમાણની વચ્ચે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી તોફાન વધતું જોવા મળવાનું છે. આમ ખાસ કરીને સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ સાથે જ રોજની હવામાનને લગતી, વરસાદ અને વાવાઝોડાની સાથે માવઠાને લગતી તાજી માહિતી મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને દર્શક મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો.